જ્યાં લકી ડ્રો યોજાયો ત્યાં કેટલી ગાયોની સેવા થાય છે। જુગારની પ્રવૃત્તિ કાનૂની અપરાધ છે, નૈતિક દુરાચાર અને સામાજિક વિનાશકારી છે અને ધાર્મિક રીતે પાપ છે। ત્યારે જાણીએ આ તમામ ચર્ચાઓ વિશે। જૂનાગઢમાં કલ્યાણગીરી નામના સાધુએ ગૌ અને ગૌ માતાના નામે 40થી 50 લાખનું સાયબર ફ્રોડ કર્યું અને પોલીસે ધરપકડ કરી, જેને લઈ અને બનાસકાંઠામાં થયેલ લકી ડ્રો અને જુગાર પ્રવૃત્તિ વિશે આ વાતો ઉદ્ભવવા પામેલ છે। હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। મહાભારત અને અન્ય ગ્રંથોમાં ગૌરક્ષાને મહાન પુણ્યનું કર્મ માનવામાં આવે છે। ત્યારે ગૌરક્ષા કરતા સાધુ સંતો મહંતોની ધાર્મિક વડા તરીકે ધર્મનું અને સાચું માર્ગદર્શન આપવાની ફરજ છે, જેમાં તપ, સેવા, અહિંસા જેવા મૂલ્યોનો સમાવેશ થાય છે। તે જ રીતે જુગાર એ લોભ, વ્યસન અને અસત્યનું પ્રતીક છે। તે ધર્મના વિરુદ્ધ છે। મહાભારતમાં જુગારને યુધિષ્ઠિરની ભૂલ દર્શાવી છે, તે કારણે મહાભારતના યુદ્ધનું મંડાણ થયેલ। જુગાર નૈતિક રીતે અયોગ્ય છે, કારણ કે તે શોર્ટકટ કમાઈ અને વ્યસનોને પ્રોત્સાહન આપે છે, પરિવારોનો નાશ કરે છે। ધાર્મિક નેતાઓ અને ધર્મગુરુઓ તેને પાપ માને છે। જુગાર સરળ માર્ગથી સંપત્તિ મેળવવાનું માધ્યમ હોઈ કર્મના સિદ્ધાંતોનો વિરુદ્ધ છે। ગુજરાતમાં 1997થી લોટરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે। ટ્રસ્ટ એક્ટમાં પણ લકી ડ્રો કરવાની કોઈ જોગવાઈ નથી। ત્યારે બનાસકાંઠામાં લાખો કૂપનો છપાવી એમાં પોલીસ અધિકારીઓએ પત્નીના ઘરેણાં વેચી લોકો ડ્રો અને જુગાર જેવી બધી તરફ ધકેલાતા હોવાના નિવેદનો આપ્યા છે। પોલીસે આયોજકો સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરી। ઓજરાપોળ ગૌશાળાના અધ્યક્ષે નોટિસ જાહેર કરી આવા ડ્રો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। આવા ડ્રો બનાસકાંઠા, પાટણમાં અત્યારે પોલીસે સદંતર બંધ કરાવ્યા છે, છતાં ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ ડ્રો ચાલી રહ્યા છે। બનાસકાંઠા અને પાટણ પોલીસે આ ડ્રો સદંતર બંધ કરાવ્યા છે, પરંતુ સાપ ગયા અને લીસોટા રહ્યાના ન્યાયે અત્યારે વર્તમાન સમયમાં ગાયોના નામે પૈસા ઉઘરાવી અને ગૌશાળાએ ગાયોને શું લાભ કર્યો, ત્યાં કેટલી ગાયો છે વગેરે બાબતોની ચર્ચાઓ ચાલી રહી છે અને પોલીસ તંત્ર પણ ભીનું સંકેલાયા હોવાના આક્ષેપો થયા છે। ત્યારે લોકોએ ગાયના નામે રૂપિયા ઉઘરાવી જલસા કરે છે। આ લોકો ગાય માતાને અને ભગવાન તો માફ નહીં જ કરે, પણ બનાસકાંઠાની પ્રજાએ તો તેઓને માફ કર્યા હોય તેવું લાગે છે। ત્યારે તંત્ર આવી બાબતોમાં મૌન જ ધારણ કરશે અને તંત્ર જ્યારે મૌન બનશે ત્યારે પ્રજાએ જાગૃત બનવું પડશે। ત્યારે વર્તમાન સમયમાં બેન ઠાકોરે અંધશ્રદ્ધા નિવારવા માટે એક નિવેદન કરેલું। બેનના આ નિવેદનથી લોકોમાં જાગૃતતા આવી હતી અને જે ભુવાજીઓ ગેનીબેનના નિવેદનને લઈ લોકોમાં ભય ઊભો કરતા હતા તેઓએ માફી માંગવી પડી હતી। ત્યારે જુગારના મુદ્દે પણ પ્રજા જાગૃત બનશે તેવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આવા તટસ્થ સમાચારો, સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। ભારત માતા કી જય।